વડોદરાના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે એક યુવક પર પોલીસ કર્મીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ભોગ બનનાર યુવકે આ મામલે ન્યાયની માંગ સાથે મકરપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. મળતી માહિતી મુજબ યુવક જ્યારે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોતાના મિત્રને મળવા ગયો ત્યારે આ ઘટના ઘટી હતી. યુવકનો આક્ષેપ છે કે ત્યાં હાજર વારસિયા પોલીસ સ્ટેશનના પોલીસકર્મી સંજયભાઈ ભરવાડ અને તેમના અન્ય 3 સાથીઓએ તેને અટકાવ્યો હતો. માત્ર શંકાના આધારે આ પોલીસકર્મીઓએ યુવક સાથે ઉગ્ર બોલાચાલી કરી તેને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવકે જણાવ્યું કે સંજયભાઈ ભરવાડ ઉપરાંત અન્ય 2 પોલીસ કર્મચારીઓ પણ આ હુમલામાં સામેલ હતા. હુમલાને કારણે યુવકને શરીરે ઈજા પહોંચી છે, જેના પુરાવા સાથે તેણે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી છે. યુવકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી છે કે આ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ ચકાસીને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધવામાં આવે. રક્ષક જ ભક્ષક બન્યા હોવાના આક્ષેપોને પગલે પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. હવે જોવાનું એ રહે છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ મામલે પોતાના જ કર્મચારીઓ વિરુદ્ધ કેવી અને કેટલી ઝડપી કાર્યવાહી કરે છે. આ ઘટનાએ પોલીસની છબી પર સવાલો ઉભા કર્યા છે. નામ પ્રજ્ઞેશ જાદવ છે. હું દંતેશ્વરમાં રહું છું અને હું મારા મિત્રના ઘરે જે પ્રતાપનગર પોલીસ લાઇનમાં HQ માં જે રહે છે, જેનું નામ ભાવેશ વાઘેલા છે, હું એના ઘરે જતો હતો અને લગભગ 8 વાગ્યાનો સમય હતો અને લાઇનમાં જતા બેરેક પાસે એક ભાઈએ મને ખબર નહીં બોલાયો અને મને ગાળાગાળી ચાલુ કરી દીધી અને મારવાનું ચાલુ કરી દીધું. એક રેપિડો વાળો સમજીને મને બોલાયો અને મારી સાથે મેં એમને જણાવ્યું કે હું રેપિડો વાળો નથી. તો એને મને કીધું, ગાળો આપીને મને ચલ હટ એવું નીકળ કીધું અને મને માર્યો બી. જેમની સાથે એડીઆઈ ભવાની ઠાકોર અને નવા રિક્રુટ જેમનો ચેસ્ટ નંબર 188 છે અને જેમનું નામ હમણાં હાલ જેમને મને માર્યો એમનું નામ સુરેશ છે, જે વારસિયા પોસ્ટેમાં હમણાં હાલ છે. મને એટલું મારા મિત્રો થકી જાણવા મળ્યું. કેટલા જણા હતા? મારવામાં 3 જણા હતા. ત્રણનું નામ શું? એડીઆઈ ભવાની ઠાકોર, સુરેશભાઈ અને 188 ચેસ્ટ નંબર, જેમનું નામ મને નહીં ખબર. શું કારણ હતું મારવા માટે? મને કારણ તો જણાવ્યું જ નહીં. એ લોકોએ વગર કામનું એમને એવું કે હું રેપિડો વાળો છું અને મને બોલાયો. મેં એમને કીધું હું રેપિડો વાળો નથી, તો એને મને વગર કામનો ગાળો પણ આપી અને મને માર્યો છે. ત્રણેય. હું હમણાં મકરપુરા પોસ્ટેમાં આવ્યો છું, જ્યાં મેં લેખિતમાં આપ્યું છે આની પર કાર્યવાહી થાય. શું માંગ શું છે તમારી? હવે અવારનવાર આરોપીના બનાવ વડોદરા શહેરમાં બની રહ્યા છે, તમારી સાથે બી આજે આ ઘટના બની છે, શું માંગ? મારી એ જ માંગ છે કે સારી રીતે ન્યાય થાય, બસ.